મકવાણા પરિવારનું 2025નું સંસ્કરણ પ્રસિદ્ધ સંસ્કાર વિકાસ અને સમર્પણની ઝાંકી. સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ મકવાણા પરિવાર 16મા સ્નેહમિલન સમારોહ અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમમાં 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સરખેજ આશ્રમ સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ વેકરિયા સાહેબ, વરાછા કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા, સ્વિમેર હોસ્પિટલના ચેરમેન મનીષાબેન આહિર, સુરત શહેર પોલીસ બટુકભાઈ મકવાણા, નીતેશભાઈ મકવાણા, કોળી સમાજના પરિવારના પ્રમુખ અને મહેમાનો, સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજના આગેવાનો અને મકવાણા પરિવારના વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મકવાણા પરિવારના તેજસ્વી તારલાઓને શિલ્ડ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જાલમભાઈ મકવાણા, ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ અને સિવિલ ડિફેન્સ રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રી જાલમભાઈ મકવાણા દ્વારા આમંત્રિત મહેમાનોને સન્માન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમમાં સુરત શહેરના મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મકવાણા પરિવાર દ્વારા મિત્રોનું સન્માન કરવામાં આવ્યું. સાથે મકવાણા પરિવાર દ્વારા સમાજને એક સંદેશ આપવામાં આવ્યો. આ સમાજમાં બાળકો શિક્ષણના માર્ગે આગળ વધે અને વ્યસન મુક્ત થાય તેવા સંદેશ સાથે મકવાણા પરિવાર એક સાથે મળીને હળી મળીને રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી. મકવાણા મહેન્દ્ર જાલમભાઈ, મકવાણા પરિવારના પ્રમુખ શ્રી. આજે અમારે 16મો વિદ્યાર્થી ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને સન્માન વિતરણ અમે રાખેલું છે. સમારોહ રાખવાનો હેતુ એ છે કે નાના નાના બાળકોને સારી એવી ટકાવારી આવતી હોય તો એને સ્ટેજ ઉપર એમનું સન્માન મળે તો એ જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ એમની મહેનત કરે. એ જોઈને વિદ્યાર્થીઓને એ જ સંદેશ આપીએ છીએ કે જ્યાં પણ ક્યાંય અટવાતા હોય તો પરિવાર સાથે અમારો કોન્ટેક્ટ કરજો અને વ્યસન મુક્તિ બાબતે આ કાર્યક્રમમાં તમે જોવો તો એવા 15 થી 20 વ્યક્તિને અમે 6 મહિનામાં વ્યસન મુક્તિ આપણે અપાવેલી છે. તમારું નામ? મારું નામ ગોચાભાઈ ભગવાનભાઈ બાંભણિયા. મકવાણા પરિવારના જે જાલમભાઈ છે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે, શું કહેશો? જાલમભાઈ મકવાણા લગભગ 25 વર્ષથી આ સુરતની અંદર સિવિલ ડિફેન્સની અંદર પબ્લિકને સેવા આપી રહ્યા છે. પૂર હોય, આપત્તિ હોય તો કોઈ પણ એવા સંજોગોની અંદર પોતે સિવિલ ડિફેન્સમાં રહે વોર્ડન તરીકે અને ઘણા વર્ષથી અહીં સેવા આપી રહ્યા છે. ત્યારે મહામુનિ રાષ્ટ્રપતિ શ્રીએ એમને આ વખતે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ એવોર્ડ આપી ચંદ્રકથી વિનર એવા એવોર્ડ આપી અને સન્માનિત કર્યા. તે બદલ આજે હું મકવાણા પરિવારમાં જ્યારે હું આ કાર્યક્રમમાં આવ્યો ત્યારે પહેલા મારું સન્માન કરવાની જે લાગણી ધરાવતા હતા મકવાણા પરિવાર, ત્યારે મને એવું થયું કે ખરેખર આ સુરતની અંદર સર્વ સમાજ મળી અને આપણા મકવાણા પરિવારને એ નહીં પણ આપણા કોળી સમાજના જે જાલિમભાઈ મકવાણાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એનું મોટામાં મોટું સુરત સૌરાષ્ટ્ર કોળી સમાજ દ્વારા સન્માન થવું જોઈએ એવી મારી એક સમાજ પ્રત્યે લાગણી છે અને માગણી પણ છે. જે આપનું નામ? મારું નામ રમેશ બાબુભાઈ મકવાણા. રમેશભાઈ, આજે 16મો સન્માન તમારો મકવાણા પરિવારનો હતો, શું કહેશો? આ કાર્યક્રમ અત્યારે 16મો ઇનામ અને સન્માન કાર્યક્રમ જે રાખેલો છે વિદ્યાર્થીઓ માટેના, એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને તેને શૈક્ષણિક કાર્યક્રમમાં એ વધુને વધુ પ્રગતિ કરે અને એને ઇનામ આપીને વધુ પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ રાખેલો છે. તમારા માધ્યમથી બાળકોને શું સંદેશ? મારા માધ્યમથી બાળકોને એક જ સંદેશો આપીશ કે અત્યારે જે પરિણામ આવેલા છે અને જે લોકોએ માર્ક મેળવેલા છે અને એને દાખલો બનાવીને બીજા જે વિદ્યાર્થીઓ કે જે લોકોને ઓછા માર્ક છે એને પણ એનેથી પ્રેરણા લઈ અને એ લોકો પણ આવતા વર્ષે આ સ્ટેજ ઉપર આવી અને પોતે ઇનામ મેળવે. તેજસ્વી તારલાઓને જે સન્માન આપવામાં આવ્યું છે, અન્ય કોઈ વિદ્યાર્થીઓ સાથે આગળ વધવા માંગે છે, એ લોકોને એટલો સંદેશો છે કે જે અત્યારનું જે શિક્ષણ જે છે એ શિક્ષણ પ્રત્યે પોતે પૂરી નિષ્ઠાથી ભણતર કરે અને એનું પરિવાર એક પણ પરિવારમાંથી એક પણ બાળક જો આગળ ભણી જશે તો પરિવાર અને આખું કુટુંબ મજૂર કરી દેશે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.